આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા ગઈકાલે નાંદોદ તાલુકાના માયાસી ગામથી પરત ફરી રહ્યા હતા। દરમિયાન તેમણે ગંભીર આરોપ કર્યા છે કે બુટલેગરો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો। આ બાબતે તેમણે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસ ત્યાં પહોંચી હતી, પરંતુ પોલીસ સ્ટેશનમાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન રહેતા ક્યાંક ને ક્યાંક આપ નેતા નિરંજન વસાવા રોષે ભરાયા હતા અને આ બાબતને લઈને તેઓ આજે નર્મદા એસપી કચેરીએ પહોંચ્યા અને શું તેમણે વાત કરી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। નર્મદા જિલ્લાનું રાજકારણ આ દિવસોમાં ખૂબ જ ગરમાયેલું જોવા મળી રહ્યું છે, જે રીતે આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા પર હુમલાના બનાવો સામે આવી રહ્યા છે। ગઈકાલે રાત્રિ દરમિયાન તેઓનો આરોપ છે કે તેઓ નાંદોદ તાલુકાના મયાસી ગામથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન કેટલાક બુટલેગરોની ગાડી તેમને આંતરે છે અને ત્યારબાદ તેમની ગાડી ઉપર પથ્થરો વડે હુમલો કરવામાં આવે છે। એટલું જ નહીં, ઘાતક હથિયારો પણ આ બુટલેગરો પાસે હતા તેવા આરોપો નિરંજન વસાવાને સામે આવ્યા છે અને આ ઘટના બાદ તેઓ આમેલથા પોલીસ સ્ટેશન સમક્ષ પહોંચ્યા હતા। જોકે ત્યાં જવાબદાર કોઈ અધિકારીઓ જોવા ન મળતા થોડાક સમય માટે મામલો છે તે ગરમાયો જોવા મળ્યો હતો। આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં આજે નર્મદા એસપી ની કચેરીએ નિરંજન વસાવા છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને જે રીતે બુટલેગરો બેફામ બન્યા છે, તેઓ સત્તા પક્ષ સાથે સંકળાયેલા છે તેવા આરોપો નિરંજન વસાવાએ કરતા એસપી કચેરીએ તેમણે શું રજૂઆત કરી તે સાંભળો। પોલીસ વડાની કચેરી પર આવવું પડ્યું। આજે અમે નર્મદા એસપી સાહેબશ્રીને મળવા આવ્યા, કેમ કે આજે તમે જો 2 થી 3 જ દિવસમાં અમારી પર આ જે ઘટનાઓ થઈ છે, પથ્થરમારો થયો છે, બુટલેગરો જે ભારતીય જનતા પાર્ટીના ઈશારે ક્યાંક ને ક્યાંક આ બુટલેગરો દ્વારા આવા હુમલાઓ કરવામાં આવે છે। આજે 2-3 દિવસ પહેલાં પણ અમારી પર સંતોષ ચોકડી પર ખુલ્લે આમ બુટલેગર દ્વારા દાદાગીરી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। હજુ તો તે મુદ્દો સળગતો જ હતો અને તરત જ ગઈકાલે અમારી જે સભા હતી એ સભાનો કાર્યક્રમ અમે પતાવી અને અમે બીજા કાર્યક્રમમાં જઈ રહ્યા હતા। તો મયાસી ગામ જે ચિત્રોલ ગામમાં આવે છે, ત્યાં ભાજપ પ્રેરિત જે બુટલેગરો છે એ બુટલેગરો દ્વારા અમારી પર જે મયાસી ગામથી ફક્ત 1 કિલોમીટરના અંતર પર અમારી પર પથ્થરમારો કરવામાં આવ્યો, ધીસમ હથિયારોથી અમારી ગાડી પર મારવામાં આવ્યા અને ત્યારબાદ અમે જેવા 200-300 મીટર આગળ જઈએ છીએ ત્યાં બીજો હુમલો થાય છે અને પાછા 200-500 મીટર જઈએ છીએ ત્યાં ત્રીજો હુમલો થાય છે। એટલે 25 થી 30 લોકો એ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ બુટલેગરો આટલી બધી એમની દાદાગીરી વધી ગઈ છે। આજે અમે એક નર્મદા જિલ્લાના એક રાષ્ટ્રીય પાર્ટીના પ્રમુખ છે જિલ્લાના, જો અમારી પર જ જો આટલા ગંભીર અને આવા હુમલાઓ થતા હોય તો આમ જનતાનું તો શું। એટલે આજે જે નર્મદા જિલ્લાના જે વડા છે એમને અમે મળવા આવ્યા કે જો આજે અમારી જ જો સુરક્ષા અને અમારી જ જો સલામતી ના હોય તો આજે આમ જનતાનું તો શું। અમને ક્યાંક ને ક્યાંક અહીંયા ગાડી લાગી રહ્યા છે। આજે સોશિયલ મીડિયા દ્વારા છેલ્લા અઠવાડિયા 10 દિવસથી જે આ ભાજપના જે નેતાઓ છે, જે નર્મદા જિલ્લાના એ સાંસદો, જિલ્લાના પ્રમુખ હોય, એ સાંસદો પર આક્ષેપ પ્રતિ આક્ષેપનો જે દોર ચાલી રહ્યો છે અને એની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં આ નર્મદા હોય કે પછી આખા ગુજરાતમાં જે બુટલેગરો હોય, ડ્રગ્સ માફિયા હોય, આંકડા જુગારના હોય, એની પર જે રેડ પાડવામાં આવી રહી છે પોલીસ દ્વારા અને આક્ષેપ પ્રતિ આક્ષેપ જે મૂકવામાં આવી રહ્યા છે, એના કારણે જે ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ બુટલેગરો ખુલે આમ આટલા બધા એ લોકો ફાટી નીકળ્યા છે કે હવે એ લોકો ખુલ્લામાં આવીને પણ આટલી લુખ્ખી દાદાગીરી કરે છે, આવી રીતે મારપીટો કરે છે, આવા હુમલાઓ કરે છે, જાનલેવા હુમલાઓ કરે છે। એટલે આ બિલકુલ ચલવી નહીં લેવાય। નર્મદા એસપી સાહેબશ્રીને મળીને અમે વાતચીત કરી છે કે સાહેબ આમની પર કડકમાં કડક શિક્ષાત્મક એવા પગલાં લો, એવો દાખલો બેસાડો કે જેથી કરીને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના બુટલેગરો હોય કે એમના નેતાના કે પછી એમણે મોકલેલા જે બુટલેગરો હોય એ બુટલેગરો જે આવા કૃત્યો કરે છે આવનારા દિવસોમાં અમારી પર અથવા તો કોઈ પણ સામાન્ય વ્યક્તિ પર ના કરે અને એમની પર કડકમાં કડક એક્શન લેવામાં આવે। એટલે જિલ્લાની તમામ પોલીસ ટીમને એ બાબતે સૂચના આપવામાં આવે એવી અમે આજે નર્મદા એસપી સાહેબશ્રીને માંગણી કરી છે। અને આવનારા દિવસોમાં જો અમારી પર કોઈ પણ જાતનો હુમલો થશે, કોઈ પણ જાતની ઈજા થશે કે કોઈ પણ જાતનું બીજું કંઈ અમારી પર નુકસાન થશે કે અમારા કાર્યકર્તા પર પણ કંઈ થશે તો
આ જે ભાજપ પ્રેરિત જે બુટલેગરો છે અને એની સાથે સાથે જે આ સોશિયલ મીડિયા દ્વારા જે આ આક્ષેપ પ્રતિ આક્ષેપનો જે દોર ચાલી રહ્યો છે, એ તમામ ભારતીય જનતા પાર્ટીના એ જિલ્લાના પ્રમુખ હોય, એ નેતાઓ હોય, એમની સંપૂર્ણ જવાબદારી રહેશે કે તમે પોલીસ રક્ષણની માંગ કરી છે પોલીસ પાસે? અમે એસપી સાહેબને કીધું છે કે અમને પોલીસ રક્ષણ પણ આપવામાં આવે. આજે અમે રાષ્ટ્રીય પાર્ટીના અને નર્મદા જિલ્લાના પ્રમુખ છે, જો અમારી પર જ આવી રીતે 2 દિવસમાં આવી ગંભીર ઘટનાઓ થઈ છે. અમારી જે આ ફોર્ચ્યુનર ગાડી છે, એ ગાડી પર આજે એવા ઘા છે કે આખી જે દરવાજાની જે બાજુમાં છે એ આખી પ્લેટ ફાડી નાખવામાં આવી છે. તો એવા ભીષણ હથિયારોથી આ હુમલાઓ કરવામાં આવ્યા છે, પથ્થરમારો કરવામાં આવ્યો છે. તમને લાગે છે કે આ પૂર્વાયોજિત હતું? બિલકુલ આ એકદમ પૂર્વ આયોજિત પ્લાનિંગ દ્વારા આ કરવામાં આવ્યું હતું. 8 વાગ્યાની ઘટના છે, 8 સાડા 8 વાગ્યાની ઘટના છે. તો ત્યાં ગાડી જે 3 લોકેશન પર જે અમારી પર હુમલો કરવામાં આવ્યો એ એકદમ પ્લાનિંગ અને પૂર્વ આયોજિત આ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. અને રોડની બંને સાઈડ જે થોડા અંતરે 200-500 મીટરના અંતરે એ લોકો ટોળકી બનાવી અને એ લોકો ત્યાં આગળ ઊભા હતા અને એ લોકોએ અમારી પર હુમલો કર્યો છે. આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા. તેમણે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જે બુટલેગરો દ્વારા અગાઉ પણ તેમના પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ફરી એકવાર ગઈકાલે રાત્રિ દરમિયાન તેઓ સભા પતાવીને નીકળી રહ્યા હતા, તે દરમિયાન તેમના પર હુમલો થયો છે. તે બાબતે તેમણે હવે આ બુટલેગરો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે. ત્યારે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જા